हाय મિત્રો, ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને હવે ચેપ્ટર નંબર 7 ભાગીદારી ક્રિયા વિસર્જન જે બોર્ડની એક્ઝામમાં 8 માર્કનું પૂછાય છે. 8 માર્કની અંદર 1 માર્કનો વિકલ્પ એટલે સેક્શન A માં પૂછાય છે. સેક્શન B ની અંદર તમને 1 માર્કનો સંજ્ઞા પૂછાય છે અને સેક્શન C માં 3 માર્કના 2 ટૂંકા દાખલા પૂછાય છે, જે મોટા ભાગે આમનોંધ પર આધારિત હોય છે. બરાબર? તો તમારા લોકોને અહીંયા ફક્ત ટૂંકા દાખલા પર અને થિયરી પર વધારે ભાર રાખવાનો છે. બરાબર? હવે આપણે સમજી લઈએ કે વિસર્જનનો અર્થ શું થાય. વિસર્જન એટલે કોઈ પણ બાબતનો અંત. બરાબર? કોઈ પણ બાબતનો અંત. તો વિચારો કે આપણે અસ્થિ વિસર્જન કરીએ છીએ તે વખતે કોઈ વ્યક્તિનો અંત આવી જાય છે. બરાબર? એટલે કોઈ પણ વસ્તુનો અસ્તિત્વનો અંત એટલે વિસર્જન. આ વિસર્જન હંમેશા અલગ અલગ વસ્તુનો હોય છે, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે ભાગીદારી પેઢી જેવા કરવાનો છે. એટલે કે આમ જોવા જઈએ તો વિસર્જન બે પ્રકારના, એક ભાગીદારીનું વિસર્જન, બીજું ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી વિસર્જન તમે આગળ ભણ્યા ચેપ્ટર 5 પ્રવેશ, ચેપ્ટર 6 નિવૃત્તિ. એક પ્રકારનું ભાગીદારીનું વિસર્જન થાય છે અને નવી ભાગીદારી શરૂ થાય છે. બરાબર? પણ ભાગીદારી પેઢી ચાલુ રહે છે. બરાબર? હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે ભાગીદારી પેઢીના વિસર્જનની વાત. હવે આપણે અહીંયા જે ભાગીદારી પેઢી વિસર્જન કરવાની છે તો વિસર્જન ની પદ્ધતિઓ હોય છે. બરાબર? પછી વિસર્જનના હિસાબોની પતાવટની વાત કરવાની છે આપણે. પછી એની વિસર્જનની પ્રક્રિયા વિશે, વિધિ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાગીદારી પેઢી વિસર્જન ની રીતો કઈ કઈ છે. તો મુખ્ય બે રીત, એક સામાન્ય રીત, બીજું અદાલત દ્વારા વિસર્જન. એટલે કે સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનનો મતલબ એવું થાય કે જેમાં અદાલતની હસ્તક્ષેપ હોતો નથી, એટલે કે દખલગીરી હોતી નથી. તો હસ્તક્ષેપ વગરનું અને હસ્તક્ષેપ સહિતનું બે પ્રકારનું વિસર્જન છે. તો આપણે પહેલા વાત કરીએ સામાન્ય વિસર્જનની. તો કે સામાન્ય વિસર્જન કઈ થાય? તો કે નંબર 1, દરેક ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે કે પેઢી બંધ કરી દેવી છે તો વિસર્જન થઈ જાય. બીજું છે કરાર દ્વારા. આપણે પેઢીની શરૂઆત જ કોઈ કરારથી કરી હોય અને કરાર પૂરો થઈ જાય તો પેઢી આપોઆપ બંધ થઈ જશે. નંબર 3, કાયદા દ્વારા. એટલે કે બધા જ ભાગીદારો અથવા કોઈ એક ભાગીદાર સિવાય બાકી બધા જો નાદાર જાહેર થઈ જાય તો પેઢી ચલાવી શક્ય બનતી નથી. બીજી વાત કરીએ તો કે ધંધો ગેરકાયદે જાહેર થઈ જાય, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી હોય. બરાબર? એ જાહેર થઈ જાય તો પણ તમારે પેઢી વિસર્જન થઈ જાય છે. પછી કઈ ચોક્કસ ઘટનાના કારણે. ચોક્કસ ઘટના એટલે ધારો કે કોઈ એક આપણે અત્યારે કોમન વાત કરીએ તો કે અત્યારે કન્સ્ટ્રક્શનમાં બહુ જ આગળ પડતી ગ્રોથ થઈ ગઈ છે. ઠેર ઠેર જગ્યાએ કન્સ્ટ્રક્શનની કામગીરી થઈ રહી છે. 10 માળ, 15 માળ, 20 માળ, હવે તમે સાંભળો 70 માળની પરમિશન આપી છે. તો આટલી મોટી એક સોસાયટી કે એપાર્ટમેન્ટ બાંધવા માટે એકથી વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય છે. હવે એ એપાર્ટમેન્ટ બંધાઈ ગયું
તો પેઢી કામ પતે એટલે આપોઆપ પૂરી થઈ જાય. એટલે મુદત પૂરી થાય તો પણ લખી કરે કે 5 વર્ષ ચલાવે. પેઢી 5 વર્ષ ચલાવવાનું છે તો 5 વર્ષની મુદત પૂરી થાય એટલે ભાગીદારી પેઢી આપોઆપ બંધ થઈ જાય. તો આવી રીતે વાત છે નોટિસ દ્વારા. કોઈ સંજોગ એવા છે કે જેના કારણે સ્વૈચ્છિક રીતે ભાગીદાર પેઢીમાં એક નોટિસ મોકલે છે અને પેઢી બંધ કરવાનું નક્કી કરે છે. તો આવી રીતે અલગ અલગ રીતે સામાન્ય વિસર્જન શક્ય છે. હવે વાત કરીએ આપણે અદાલત દ્વારા વિસર્જન. તો એમાં કઈ થાય કે કોઈ ભાગીદાર અસ્થિર મગજ થઈ ગયો અથવા કોમા થયો હોય. ધ્યાન રાખજો, કોઈ પણ વ્યક્તિ અસ્થિર મગજનું થાય અથવા કોમા ધોરે તો કાયદેસર રીતે મૃત્યુ જાહેર છે, કારણ કે જાતે નિર્ણય લેવા સક્ષમ નથી. બરાબર. તો તે સંજોગોમાં પેઢીનું વિસર્જન શક્ય બને છે. પછી કોઈ ભાગીદાર એવો છે કે પેઢીમાં મુખ્ય કામ કરતો હોય, સંચાલન કરતો હોય, એ જ વ્યક્તિ હવે સક્ષમ નથી રહ્યો, શક્તિમાન નથી રહ્યો કે હવે હું આગળ કામગીરી કરી શકું, તો પણ પેઢીનું વિસર્જન શક્ય બને છે. આગળ વાત કરીએ તો પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરતા હોય, આવું વારંવાર થતું હોય, જાણી જોઈને કરતા હોય તો પણ પેઢી વિસર્જન થઈ જતું હોય છે. બરાબર. એના પછી ભાગીદાર પોતાનો નફાનો હિસ્સો સંપૂર્ણ ભાગ કોઈ પેઢીના બહારના વ્યક્તિને ત્રાહિત પક્ષકારને આપી દીધો હોય તો પણ એ પેઢી બંધ થઈ જતી હોય છે. પછી પેઢી સતત ખોટ કરતી હોય, એટલે કે હવે ધંધો આગળ શક્ય જ નથી, નફો થઈ શકે એમ છે જ નહીં, એટલે પેઢી બંધ કરવી પડે છે. અને છેલ્લે કે અદાલતને અન્ય આના સિવાયના પણ અન્ય કોઈ કારણ એવા લાગે કે પેઢી બંધ કરવાનું છે તો અદાલત દ્વારા નોટિસ આપીને એ પેઢી બંધ કરવામાં આવે છે. તો આવા અલગ અલગ પ્રકારે વિસર્જન શક્ય છે. મુખ્ય બે હતા. એક સામાન્ય વિસર્જન જેમાં અદાલતની દખલગીરી વગરનું, એટલે કે હસ્તક્ષેપ વગરનું હોય છે, અને બીજું અદાલત દ્વારા વિસર્જન હોય છે કે જેમાં અદાલત પોતે હસ્તક્ષેપ કરીને, દખલગીરી કરીને એનું વિસર્જન કરતા હોય છે. હવે વાત આવી હિસાબી પતાવટની, કે વિસર્જન વખતે આપણે હિસાબની પતાવટ કરવી કઈ રીતે? તો કે પહેલું, ધંધાના તમામ દેવા, ત્રાહિત પક્ષના દેવા, ભાગીદારી વ્યક્તિઓના દેવા ચૂકવી દેવાના. પછી ભાગીદારની લોન ચૂકવવાની રહેશે. પછી ભાગીદારની પત્નીની લોન ચૂકવવાની હોય છે. એમાં ખાસ એક આ ભાગીદારી પત્ની લોનમાં બે મુદ્દા છે કે જો ભાગીદારની પત્નીની લોન હોય અને એ પત્ની પોતાના અંગત સેવિંગમાંથી અથવા પોતે કમાણી કરતી હોય એમાંથી નાણાં આપ્યા હોય તો પત્નીની લોન ત્રાહિત પક્ષકારની લોન ગણાઈને એ દેવા ચૂકવાય છે. પણ ભાગીદારની પત્ની કોઈ પણ સેવિંગ ના હોય પણ ફક્ત પત્નીની લોન દર્શાવવા માટે ભાગીદારે એવું લખાયું હોય તો તે સંજોગોમાં આંતરિક દેવાની જેમ ચૂકવાય છે, એટલે કે ભાગીદારની લોનની જેમ ચૂકવાય. છેલ્લે ભાગીદારોની જવાબદારી અહીંયા અમર્યાદિત હોય છે. ધ્યાન રાખજો, ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે એનો શું થાય? આમ તો ચેપ્ટર 1 માં આવી ગયું છે, પણ શું કહેવાય અમર્યાદિત જવાબદારી એટલે શું? આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો શું લખીશું આપણે કે ભાગીદારી પેઢીની મિલકતો કરતા દેવું વધી ગયું હોય અને છતાં પણ ભાગીદારો
પોતાની અંગત મિલકત વેચીને પણ એ દેવું ભરપાઈ કરવી પડે તેને શું કહેવાય? અમર્યાદિત જવાબદારી. પછી પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. બરાબર, પેઢીની મિલકતો છે એ બધી વેચી દેવામાં આવે, હરાજી બોલાવવામાં આવે. આની માટે એક કંપની રજિસ્ટ્રાર એટલે કે કંપની કાયદા તરફથી એક વ્યક્તિ નિમવામાં આવે જેને કહેવાય કંપની રજિસ્ટ્રાર. બરાબર, એને બધી મિલકત જપ્ત કરીને એક જાહેર હરાજી બોલાવવામાં આવે અને હરાજીમાં બધી જ મિલકતો વારાફરતી વેચવામાં આવે છે. અને મિલકતો વેચી અને ક્રમશઃ નાણાં ચૂકવાય. સૌથી પહેલું પેઢીનો વિસર્જન ખર્ચ. બીજું ત્રાહિત પક્ષકારના દેવા. ત્રીજું જો નાણાં વધ્યા હોય તો ભાગીદારોની લોન. અને પછી પણ નાણાં વધ્યા હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા વેચવામાં આવે છે. અને છતાંય રકમ વધે તો ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં નાણાં ચૂકવવામાં આવે છે. ચલો હવે વિસર્જનની હિસાબી અસરો આપવા માટે મુખ્ય 4 ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું માલ મિલકત નિકાલ ખાતું. બીજું ભાગીદારના મૂડી ખાતા. જો સ્થિર મૂડી ખાતા હોય તો 2 ખાતા પડે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. પણ અસ્થિર હોય કે હંગાઈ હોય તો ફક્ત એટલું મૂડી ખાતું. એના પછી જો પેઢીમાં ભાગીદારની લોન હોય તે ભાગીદારની લોનનું ખાતું અને છેલ્લે રોકડ કે બેંક ખાતું. આટલા ખાતા બનાવવામાં આવે છે. તો આમાં શું અસર થાય, કેવી રીતે અસર થાય એની જાણકારી હું તમને એક દાખલો આપું છું. હકીકતમાં આવો દાખલો પૂછાશે નહીં, ધ્યાન રાખજો. પણ આપણને માલ મિલકત નિકાલ ખાતું શું છે, ત્યાં અસર કઈ રીતે થાય છે, શું કામ થાય છે એની જાણકારી મેળવીશું. અને આના પરથી જ આપણે આમનોંધ શીખીશું. કારણ કે આ આવડશે તો આપણને આમનોંધ પણ આવડશે. ઓકે, તો શરૂ કરીએ. આપણે જોઈએ ચલો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 313 એમાં આપણને લખ્યું છે સત્યમ શિરમ સુંદરમ 1/2 1/3 ને 6/8. હકીકતમાં દરેકમાં 6 હોવા જોઈએ એટલે 3 છે 2 છે 1 થઈ જાય. આવું આપણે આગળ શીખી ચૂક્યા. નફો નુકસાન વહેતા ભાગીદારો છે. હવે પહેલી વસ્તુ, આપેલા પાકા સમયે આટલા ખાતામાં જ્યાં પણ સાથે તેમાં જેની અંદર પહેલું કામ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ મિલકતના ખાતા બંધ થાય, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. અને દેવા જોગવાઈના ખાતા બંધ થાય, માલ મિલકત નિકાલ ખાતાની જાણ બાજુ. હવે આગળ વાત કરીએ. પહેલી મૂડી ખાતાની જાણ બાજુ. સત્યમ શિવમ અને સુંદરમમાં ચલો 50 50 ને 50. તો મૂડી ખાતાની જાણ બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા બધાના ખાતામાં 50,000.
ઓકે, એના પછી વાત કરીએ આપણે આગળ. હવે સામાન્ય નામ ચાલુ ખાતાની જ્યાં બાજુ પ્રથમ લાઈન છોડી દેવાની. સામાન્ય નામ 60,000 3/2/1 30,000 20,000 અને 10,000. એના પછી રોકાણ વધઘટ ભંડોળ એટલે કે રોકાણ અનામત પણ કહેવાય. રકમ કેટલી છે? 50,000. બરાબર. તો 28,500 19,000 9,500. ઓકે, હવે આગળ પ્રોવિડન્ટ ફંડ શું કહેવાય? દેવ. દેવાનું ખાતું ક્યાં જાય? માલ મિલકત નિકાલ ખાતાની જ્યાં બાજુ પ્રોવિડન્ટ ફંડ. રકમ છે 1 લાખ. પછી લેણદાર, એ પણ આપણું દેવું છે એટલે નિકાલ ખાતાની જ્યાં બાજુ 2 લાખ. ચાલુ ખાતા ફરી અહીંયા બાકી આગળ લાવે 5,000 અને 10,000. બરાબર. આગળ વાત કરીએ આપણે. ચલો, મૂડી દેવા પૂરું થઈ. હવે મિલકત લેણા. પેલા જમીન મકાન. તો મિલકત ની બધી ખાતા અહીંયા હશે. જમીન મકાન કેટલા છે? 2,50,000. એના પછી મશીનરી $1,50,000. બધી જ મિલકત ઉધાર મળી આવશે. રોકાણ 1 લાખ. પછી પેટન્ટ 5,000. પાઘડી 25,000. દેવાદાર 30,000. અને કાલખાત અનામત જ્યાં હોય અને જોગવાઈ લેવાય 5,000. પછી સ્ટોક મિલકત અનામત 15,000. છેલ્લે રોકડ ઓબ્લિક બેંક બાકી આગળ લાવે રૂપિયા 5,000. આ પાકા સમયે તમારી બધી જ અસરો વધી. બરાબર. હવે ટોટલ માંથી આપણે 0 0 0 5,75,000. બરાબર. અહીંયા 3,05,000. ચલો પછી
હવે આપણે આગળ જઈએ. હવે ઉપજની વાત આવે દેવા અને મિલકત, દેવાની ચૂકવણી અને મિલકતની ઉપજની વાત આવે. મિલકતના ખાતા ઉધાર બંધ થાય એની ઉપજ જમા આવે. રોકડ ઓબ્લિક બેંક ખાતું, બરાબર, ઉપજ અને ખર્ચા અને દેવાની ચૂકવણી માટે ઉધાર થાય. અહીં લખાય ચૂકવણી. ખર્ચ ચૂકવણી હોય કે દેવાની ચૂકવણી હોય, તમામ પ્રકારની ચૂકવણી અહીંયા અને ઉપજ જમા થાય. જોઈએ આપણે. જમીન મકાન 4 લાખ, મશીનરી 1 લાખ, રોકાણો 50,000, સ્ટોક 5,000 વેચે. તો જો અહીંયા આપણી પાસે રોકડ અને બેંકની ઉપજ થાય છે જમીન મકાન. ₹4 લાખ. પછી મશીનરી 1 લાખ, રોકાણ 50,000 અને છેલ્લે સ્ટોક 5,000. તો આ રીતે આપણી મિલકતની ઉપજ આપણે લખી, બરાબર. આગળ વાંચીએ. દેવાદાર પૈકી 15 નાણાં મળ્યા, બાકીના માંડી વાળો. હવે નાણાં મળ્યા તો લખવાનું દેવાદારો કેટલા મળ્યા? ફક્ત 15,000. ઓકે. એના પછી લેણદાર પૈકી 10% લેણદારો ચોપડે નહીં નોંધેલ રોકાણો 10,000 આપે, બરાબર. અને બાકીના લેણદારો 10% વટાવી ચૂકી આપે. તમે જુઓ લેણદાર કેટલા હતા? 2 લાખ, બરાબર. 2 લાખમાંથી 10,000 બાદ કરી 2,000. અને હવે ચાલો આપણા